વિરામ બાદ પુનઃ સ્વાગત છે। આગળ વાત કરીએ ખેડાની તો ખેડાના મહેમદાબાદ તાલુકાના કેસરા ગામમાં આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે નવરાત્રીમાં અનોખો સેવા યજ્ઞ યોજાય છે, જેમાં સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિરે ટ્રસ્ટી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ 251 દીકરીઓનું તિલક સાથે પૂજન અને 1000 દીકરીઓને વસ્ત્રદાન કર્યું હતું, જેમાં કેસરા તેમજ વાટફંડી અને સુંઢા વણસોલ સહિત આસપાસના ગામોની દીકરીઓ અને તેમના માતા પિતાને મંદિરે બોલાવ્યા હતા અને મા નવદુર્ગાની આરાધના સાથે ભોજન કરાવ્યું હતું। દર વર્ષે બાલાજી મંદિર દ્વારા હનુમાન જયંતિ અને અન્ય ધાર્મિક તહેવારોમાં આવતા કાર્યક્રમો યોજાય છે। આ સેવા યજ્ઞએ નવરાત્રિના ઉત્સાહમાં ભક્તિ અને સેવાનો સમન્વય ઉમેર્યો, જે દીકરીઓના સન્માનનું પ્રતીક બન્યો। સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર જે ગામ કેસરા ખાતે આવેલું તેનો હું ટ્રસ્ટી છું। આ કાર્યક્રમ દર વર્ષે બંને નવરાત્રી દરમિયાન રાખવામાં આવે છે, જે આજુબાજુના 10 થી 15 ગામડાઓ જે ખેત મજૂરો છે, જેની પાસે આવકનું કોઈ સાધન નથી, જે વરસાદની ઉપર નિર્ભર છે, તેમની છોકરીઓને પ્રોત્સાહન મળે અને અભ્યાસમાં આગળ વધે તે બાબતે આ એક કાર્યક્રમ કરી તેઓને એને લગતી ગિફ્ટ આપવામાં આવે છે। 251 નાની બાળાઓ છે 1 થી 10 વર્ષની અને 1000 દીકરી 1 થી માંડીને 20 વર્ષ સુધી દીકરીઓને વસ્ત્રદાન કર્યું છે નવરાત્રી નિમિત્તે। વિધવા અને અમારું બાલાજી મંડળ ચાલે છે। એ બાલાજી મંડળ વિધવાઓને અમે દર અમાસે કીટ અનાજની કીટ આપીએ છીએ અને આજુબાજુના ગામની વાંટવાડી છે કે પીણાવ છે, કેસરા છે, એ બધા ગામની બહેનોનું એક બાલાજી મંડળ બનાવ્યું છે અને એ જે 300 બહેનોનું મંડળ છે એને અમે વર્ષમાં 3 વાર એક પ્રવાસનું આયોજન અમે દર વર્ષે 3 વાર કરીએ છીએ।